નમસ્કાર બધાને. નમસ્કાર. અવાજ મારો ક્લિયર આવે છે પેલા પાછળ? ઓકે. સૌ પહેલાં તો અમરેલીની ધરતીને અને આજ અહીંયા આરસીએમના આ સેમિનારમાં ઉપસ્થિત તમામ લોકોને મારા પ્યાર ભરા નમસ્કાર. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. બધાય નથી બોલતા. પહેલાં મેં નમસ્કારથી શરૂઆત એટલા માટે કરી કે હિન્દુસ્તાનની 140 કરોડની વસ્તી છે અને 140 કરોડની વસ્તીમાં અલગ અલગ ધર્મના લોકો અને અલગ અલગ જ્ઞાતિના લોકો આપણા દેશમાં રહે છે. અલગ અલગ ધર્મ છે, અલગ અલગ જ્ઞાતિ છે, તો શરૂઆત કયા શબ્દથી કરવી એ અઘરું લાગે. પણ નમસ્કાર એક એવો શબ્દ છે જે ભારતના તમામ ધર્મને અને તમામ જ્ઞાતિને ચાલે કે ના ચાલે? પણ અવાજ ન આવ્યો નમસ્કારમાં રિટર્ન, એટલે પછી મને યાદ આવી ગયું કે સૌરાષ્ટ્રની ભૂમિ છે, સંતોની ભૂમિ છે, જ્યાં ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા તમામ લોકો છે. તમે કીધું વૈષ્ણવ લોકો વધારે હોય, તમે જો જય શ્રી કૃષ્ણ કહું, અવાજ ન આવ્યો તો મેં કીધું કદાચ સ્વામિનારાયણ વધારે હશે. સનાતન ધર્મ માટે જય માતાજી કીધા. શા માટે? આપણા દેશની સંસ્કૃતિ વર્ષો જૂની, જ્યારે વાહન વ્યવહાર નહોતા ત્યારે લોકો ચાલીને ગામત્રા કરતા હતા, અને એ સમયે અંજાન વ્યક્તિ કોઈ સામા મળે તો આપણા એ વડીલો, ચાહે બહેન હોય યા પુરુષ હોય, ઉસ વાત કરીને કહેતા રામ 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 રામ, કહેતા કે ન કહેતા? આજે અમરેલીની અંદર આમ તો અનેક વખત આવ્યો છું, પણ આજ એક સેમિનારના માધ્યમથી, એક આરોગ્ય જાગૃતિ અભિયાનના માધ્યમથી તમારી વચ્ચે આવવાનો મોકો મળ્યો છે. તો એક નાનો ભાઈ સમજીને મારા બધાને જય શ્રી કૃષ્ણ. હા, બોલશો તો મજા આવશે. 2-4 વાતને ક્લિયર કરી દઉં. હું અહીંયા કોઈને સમજાવવા માટે આવ્યો નથી, કારણ કે મારું પર્સનલ એવું માનવું છે કે આ દુનિયામાં કોઈથી કોઈ સમજતું નથી. હાલો, અને મારી તાકાત પણ નથી હું કોઈને સમજાવી શકું. પણ મારો 18 વર્ષનો અનુભવ, 18 વર્ષથી હું આ અભિયાન સાથે જોડાયેલો છું, અને અભિયાનને આગળ લઈ જવા માટે હિન્દુસ્તાનના તમામ રાજ્યમાં હું જઈ ચૂક્યો છું. માત્ર 2 રાજ્યમાં નથી ગયો, એક તામિલનાડુ અને બીજું કેરળ. આખું ભારત ફરતા ફરતા મને જે અનુભવ થયો, મેં ભારતના લોકોની જે હાલાત જોઈ, જે પરિસ્થિતિ અને દર્દ અને દુઃખ જોયું, અને ત્યારે મને લાગ્યું કે આ વાત મારે લોકોની સામે શેર કરવી જોઈએ. તો આ વાતો લઈને તમારી સામે આવ્યો છું. સાચું લાગે ત્યાં હા પાડજો, ખોટું લાગે ત્યાં ના પાડજો, અટપટો કંઈ લાગે તો નોટ કરી લેજો, છેલ્લે ચર્ચા કરશું. ઓકે. તો પ્રોગ્રામની શરૂઆત કરતાં પહેલાં તમારો અને મારો પરિચય બહુ મહત્ત્વનો છે. સૌથી પહેલાં તો તમારો પરિચય લઈ લઉં. આ હોલની અંદર એવા કેટલા લોકો બેઠા છે જે અભિયાન સાથે જોડાયેલા છે, અભિયાનને પ્રસાર કરે છે? વાહ ભાઈ, એકવાર પોતપોતાની માટે જોરદાર તાળી. બીજા હોલની અંદર એવા કેટલા લોકો બેઠા છે જે પહેલી વખત આ પ્રોગ્રામની અંદર આવ્યા છે, અથવા તો પહેલી વખત મને સાંભળવા માટે આવ્યા છે? વાહ ભાઈ વાહ, 60% લોકો છે. તો એકવાર મહેમાનો માટે જોરદાર તાળી. આજનો મારો જે પ્રોગ્રામ છે, પ્રોગ્રામ જે પહેલી વખત આવ્યા છે એમના માટે ખાસ છે, બાકી તો પૂરા હિન્દુસ્તાન માટે છે. નથી આવી શકા એમના માટે પણ છે. આજના આ આરસીએમના આરોગ્ય જાગૃતિ અભિયાનમાં તમારા બધાનું સ્વાગત છે. મારો પરિચય આપું તો મારું નામ છે હરેશ ઠુમર. મારું મૂળ ગામ છે ભેસાણ, પરબધામની બાજુમાં, જુનાગઢ જિલ્લો. આરસીએમની અંદર હું રૂબી એચીવર છું, રાઇઝિંગ કોર છું, અને હાલ હું સુરતમાં 1993થી, યાને કે 34 વર્ષ થવા આવ્યા છે. હું સુરતની ધરતી ઉપર આજથી 34 વર્ષ પહેલાં મારું એજ્યુકેશન છોડી, મારો અભ્યાસ છોડી અને હું સુરતમાં હીરા ઘસવા માટે ગયો. હવે મારે આગળ તમને સમજાવવું નહીં પડે, કારણ કે આજથી 34 વર્ષ પહેલાં હું જ્યારે હીરા ઘસવા ગયો હોઉં ત્યારે મને જોઈને તમે સમજી શકશો મારી ઉંમર ત્યારે કેવડી હશે. મારી ઉંમર ભણવાની હતી, મારી ઉંમર રમવાની હતી, મારી ઉંમર મસ્તી કરવાની હતી, પણ ઘરની નાજુક પરિસ્થિતિના કારણે મારે આજથી 35 વર્ષ પહેલાં મારું એજ્યુકેશન છોડીને મારે હીરા ઘસવા માટે જવું પડ્યું. હવે તમે સમજી શકો કે હીરા ઘસવા માટે આવી નાની ઉંમરમાં જવું પડ્યું હોય.
મારી આ પહેલી તસવીર છે જ્યારે હું સુરતની ધરતી ઉપર મેં પગ મૂક્યો 13/5/1993ના દિવસે સુરતમાં જઈને પહેલી તસવીર મેં પડાવી હતી. આટલી નાની ઉંમરમાં શા માટે જવું પડ્યું, આનું કારણ શું હતું એ 5 મિનિટ વાત કરવાનો છું, મારો પરિચય આપવાનો છું, પછી આપણે આગળ વાત કરશું. કારણ એ હતું, મને યાદ છે 1989થી 1 વીઘો જમીન પહેલેથી નથી, દાદા વખતથી. એમાંય મારા પપ્પાને એક્સિડન્ટના કારણે એક હાથ કપાઈ ગયો. એક એક્સિડન્ટ થયું અને એક્સિડન્ટના કારણે મારા પપ્પાને એક જ હાથ, આપણે બધાને 2 હાથ, એને 1 હાથ. છતાં પણ એ ભરતકામનું એક મશીન ચલાવીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. ચાલતી હતી જિંદગી. પણ કહેવાય છે કે કુદરત પણ ક્યારેક પરીક્ષા લેતી હોય, કસોટી લેતી હોય. અચાનક અમારા ઘરની અંદર એક ઇલેક્ટ્રિસિટીનું બિલ 2000 રૂપિયા આવ્યું. કેટલું? 2000 રૂપિયા. અને એ પણ 1989માં. આજની તારીખમાં 2000 રૂપિયા લાઇટ બિલ આવ્યું હોય ને તો વિચારવું પડે કે આમ કેમ થયું છે. અડધો કલાક મીટરમાં જોઈએ, અડધો કલાક બિલમાં જોઈએ. આ વાત છે 1989ની, જ્યારે 60નો લેમ્પ માત્ર એક હતો, પંખોય નહોતો. આ સમયની વાત છે. 2000નું એમાઉન્ટ મારા પપ્પાએ બિલમાં જોયું. મારા પપ્પાના હોશ ઉડી ગયા. ગુજરાત વિદ્યુત બોર્ડની અંદર જઈને ઘણા બધા રાઉન્ડ માર્યા કે બિલમાં કંઈક ભૂલ છે, આને ઓછું કરી દો, સુધારી દો. પણ ત્યાં કોઈ સમજવા માટે તૈયાર નહોતું. મારા પપ્પાને એટલું જ કીધું કે બિલ ભરવું પડશે. મારા પપ્પા પાસે પૈસા ન હોવાના કારણે મારા પપ્પાએ ડિસિઝન લીધું, બિલ નથી ભરવું. બિલ ન ભર્યું તો ગુજરાત વિદ્યુત બોર્ડના નિયમ પ્રમાણે પાવર કાપી નાખ્યો. ઘરમાં અંધારું થઈ ગયું. 2 રીતે અંધારું થયું. પહેલો તો પાવર ચાલ્યો ગયો, અંધારું થઈ ગયું. બીજું, ઇન્કમ બંધ થઈ ગઈ. એક હાથ, ખેતીવાડી નહીં. હવે શું કરવું? છતાં પણ મારા પપ્પાએ ગામની અંદર બીજાની વાડીએ જઈને મજૂરી કામ કરવાનું ચાલુ કર્યું. પાણી વારવા જવાનું, ઓપનેરમાં જવાનું, માંડવી ઉપાડવા જવાનું, જે કામ મળ્યું એ કામ ચાલુ રાખ્યું. પણ એ સમયે ડાયાબિટીસ અને બીપીના શિકાર બન્યા. જે ઇન્કમ ઘરને જોતી હતી એ એક હાથે અને બીમારીના કારણે કરી નહોતા શકતા. આખિરકાર મારા પપ્પાએ 2 વર્ષ મજૂરી કરી. 1989થી 1990. હાલાત મુશ્કેલ હતી. ઘર ઉપર દેવું થઈ ગયું, કરજો થઈ ગયો. એવા સમયે મારા પપ્પાએ નક્કી કર્યું 1991માં સુરત ગયા કે ત્યાં કંઈ કામ ધંધો મળી જાય તો ઘર ચાલે. પણ એક હાથ હોવાના કારણે સુરતમાં પણ કોઈ કામ નહોતું મળતું. 15 દિવસ પછી મારા પપ્પાએ સુરતની અંદર એક વોચમેનની ડ્યુટી સ્વીકારી. વોચમેનમાં સમજે? કારખાનાની આગળ બેસવાનું, ધ્યાન રાખવાનું. 500 રૂપિયા પગાર નક્કી કર્યો. 200 રૂપિયા લોઝિંગ હતી અને 100 રૂપિયા પર્સનલ વાપરતા અને 200 રૂપિયા વધતા એ ગામડે મોકલતા. એ 200 રૂપિયામાં અમારે ઘર ચલાવવાનું. આ રીતની પણ જિંદગી ચાલતી હતી. અને 200 રૂપિયા ત્યારે વધતા હતા. એક કહેવત છે કે રોટલો મળે પણ ઓટલો ન મળે. રાઈટ છે? ખાવાની સુવિધા સારી હતી 200 રૂપિયા આપે તો, પણ રહેવા માટે જો રૂમ રાખે તો 200 ન વધે. તો મારા પપ્પાએ નક્કી કર્યું કે 200 રૂપિયા વધતા હોય ને તો ઓટે સૂઈ જવું. સુરતની અંદર કાપોદ્રા ચોકડી ઉપર અક્ષર ડાયમંડ શાક માર્કેટ છે. એ ઓટા ઉપર 2 વર્ષ શોધા. 1989થી 1990. એ બી જિંદગી ચાલતી હતી. પણ કુદરતની કસોટી કંઈક ઓર હશે. 1992ની અંદર કોમ્બત થયેલો હિન્દુ અને મુસલમાનની વચ્ચે બાબરી મસ્જિદ સમયે. સુરતની અંદર કરફ્યુ, શૂટ એન્ડ શાટ. કોઈ બહાર નીકળે તો ગોળી મારી દેવાની, કોઈને બહાર નહીં નીકળવાનું. એ 15 દિવસની કરફ્યુ પછી મારા પપ્પાની હાલાત એટલી મુશ્કેલ હતી, કારણ કે ઘરની બહાર જ નીકળવાનું ન હોય અને જેનું ઘર જ ત્યાં ન હોય, મકાન જ ન હોય તો જવું ક્યાં? એ 15 દિવસ ભયંકર દિવસો વિતાવ્યા પછી મારા પપ્પાએ નક્કી કર્યું કે ગમે ત્યાં રહેવું, ખાવું, પીવું, શું એના કરતાં જો રૂમ લઈને સુરત ચાલ્યા જઈએ તો રહેવા, ખાવા, પીવાની સુવિધા સારી થઈ જાય. 1993ની અંદર અમને પૂરા પરિવારની સાથે સુરત લઈને ચાલ્યા ગયા. અમારે ભણવાનું હતું, ભણવાનું કેન્સલ કરાવ્યું. મારો ભાઈ મારાથી નાનો. મારા પપ્પાએ કીધું કે 500 રૂપિયામાં સુરતમાં પણ ઘર નહીં ચાલે, બધાને કામે લાગવું પડશે. અમે સુરતની અંદર ગયા. મોઢું જોઈને ના પાડી દઈએ, બાળકો છો, તમને કામ ઉપર નહીં રાખી શકીએ. પૈસાની જરૂર હોવાના કારણે પરિવારે કામ કરવાનું સ્ટાર્ટ કર્યું.
મારો નાનો ભાઈ ચાની હોટલની અંદર જઈ કપલેટ ધોઈને રોજના 10 રૂપિયા મારો ભાઈ લાવી ઘરને સપોર્ટ કરતો હતો. મારા મમ્મી બાજુમાં એક દવાખાનું હતું, ત્યાં કચરા પોતા કરીને ઝાડુ લગાવીને રોજના 10 રૂપિયા મારા મમ્મી લાવતા હતા. હું સવારે ઉઠીને ટોયલેટ ક્લીનર વેચતો હતો, બપોર પછી કુલ્ફી વેચતો હતો. એમ કરીને 10 રૂપિયા હું લાવતો હતો. પૂરા પરિવારે દૂધ વેચવાનું ચાલુ કર્યું અને દૂધ વેચતા વેચતા રોજના 30 રૂપિયા દૂધમાંથી આવતા. એમ પૂરા પરિવાર રાત દિવસ મહેનત કરીને ક્યારેક 50 રૂપિયા પણ નસીબ નહોતા થતા, પણ ચાલતી હતી જિંદગી. વિકલ્પ હતો નહીં કોઈ. શું કામે? મારી પાસે એજ્યુકેશન નહીં, ખેતીવાડી નહીં, પપ્પાને એક હાથ. આખિરકાર મને હીરામાં બેસવાનો મોકો મળ્યો. હું ધન્યવાદ દઈશ ડાયમંડ સિટી સુરતને, અને હું ધન્યવાદ દઈશ હીરા ને ડાયમંડ જગતને કે જેણે ગુજરાતને એક મજબૂત જીવાદોરી આપી. એકવાર ડાયમંડ માટે જોરદાર તાળી. આજ ભારતની અંદર ગુજરાત મજબૂત છે એનો એક પાયો છે હીરા, જેણે ગુજરાતને ટકાવી રાખ્યું. હીરાની અંદર બેસવાનો મોકો મળ્યો. પહેલા જ મહિને મેં હીરા શીખીને 1500નું કામ કર્યું. મારી જિંદગીની શરૂઆત થઈ. ઘરમાં ખુશીની લહેર બની, કારણ કે પૂરા પરિવારથી 1500 ન આવતા હું એકલો 1500 રૂપિયા લઈને આવ્યો. ધીમે ધીમે મેં કામ વધારવાનું સ્ટાર્ટ કર્યું. 14 વર્ષ સુધી મેં હીરા ઘસ્યા. રોજની 10 કલાક આપીને ઘરને સપોર્ટ થાય ત્યાં સુધી 7000 સુધીની મારી હાઈએસ્ટ સેલેરી. એ 7000થી ઘર ચાલતું હતું. પણ જે સપનાઓ હતા, જિંદગી જીવવાની જે ઉમ્મીદો હતી, એ 7000માં શક્ય નથી. પણ વિકલ્પ નહીં. પણ હું ધન્યવાદ દઈશ આજ જેમનો પ્રોગ્રામ છે એ આરસીએમને. એકવાર એમના માલિક માટે જોરદાર તાલી. જેમની પાસે ડિગ્રી ના હોય, જેમની પાસે પૈસા ન હોય, જેમની પાસે કોઈ કેપેસિટી ન હોય, જેમની પાસે કોઈ જાતની સ્કિલ ન હોય, એક સામાન્ય મજદૂર માણસ, એક ખેતી કરતો માણસ જો આરસીએમની અંદર કામ કરે તો સફળ થઈ શકાય એવી સિસ્ટમ મારી પાસે 2007માં આવી, આજથી 18 વર્ષ પહેલાં. મને આરસીએમ સમજાતું નહોતું અને આવી કોઈ કંપનીમાં જોઈન્ટ થવું મને ગમતું પણ નહોતું. પણ જેણે મારું ફોર્મ ભર્યું એ જગદીશ ભંડેરી. એકવાર એમના માટે જોરદાર તાળી. આ વ્યક્તિ મારી પાછળ 1 વર્ષ પડ્યા. રોજ ઉઠીને કે હરેશભાઈ આરસીએમમાં ફોર્મ ભરો ને, હરેશભાઈ આરસીએમમાં ફોર્મ ભરો ને. પણ મને ઇન્ટરેસ્ટ નહોતો. મેં 6 મહિના સુધી એમને ગોળી આપી. હું આરસીએમમાં જોઈન્ટ થવા તૈયાર નહોતો. પણ જગદીશભાઈ મારી ઘરે આવ્યા. વારંવાર ઘરે આવતા હતા. મારા મિસિસે કીધું કે આ વારંવાર ઘરે આવે છે, એકવાર ફોર્મ ભરી દો ને તો પીછો છૂટે. આપણે ઘણીવાર પીછો છૂટાવવા માટે કરીએ ને કામ. તો મેં ફોર્મ ભરી દીધું, કારણ કે આ ભાઈ ઘરે આવતા બંધ થાય. પણ મને નહોતી ખબર કે જે ભાઈ પીછો છોડાવવા માટે બંધ કર્યું પાછા ફોન કરશે કે હવે મિટિંગમાં હાલો. આજ બોલાવ્યા ને મિટિંગમાં, એમ મને ફોન કરતા, હરેશભાઈ ફોર્મ તો ભરી દીધું, હવે મિટિંગમાં આવો. મને ઇન્ટરેસ્ટ નહોતો. હું વારંવાર ગોળી પાયા કરું. એક વખત જગદીશભાઈનો ફોન આવ્યો. ડિસ્પ્લે ઉપર નામ જોયું જગદીશ ભંડેરી. મને ખબર પડી ગઈ ક્યાંક મિટિંગ હશે. મેં ગોળી તૈયાર રાખી. મને કે હરેશભાઈ ક્યાં છો? મેં કીધું કામરેજ. મને કે હું નીચે ઊભો છું, અવાજ ઉપરથી આવે છે. મારી ગોળી ફસાઈ ગઈ. તરત જ બીજી ગોળી પાઈ કે બૂટ પહેર લીધા છે, જવાની તૈયારી કરું છું ને એટલે મેં કીધું. તો જગદીશભાઈ કીધું કાંઈ વાંધો નહીં હરેશભાઈ, આપણો પ્રોગ્રામ જ કામરેજ છે. બીજી ગોળી ફસાઈ ગઈ. ત્રીજી ગોળી પાવાની ટ્રાય ન કરી અને મેં તરત જ કીધું જગદીશભાઈ ચાલો આજ આપણે તમારા પ્રોગ્રામમાં જઈએ, કાલ કામ કરશું. કારણ કે કામ તો કાંઈ હતું જ નહીં. અને એ બી કીધું તમારા પ્રોગ્રામમાં, કારણ કે મારા માટે આરસીએમ કાંઈ હતું જ નહીં. પણ પ્રોગ્રામમાં ગયા પછી ત્યાં તો આવી કંપની પ્રત્યે જે ભ્રમ હતો, જે ડાઉટ હતો, જે મને નફરત હતી, એ તમામ નફરત મને પ્રોગ્રામની અંદર દૂર થઈ. શંકાઓ, ભ્રમ તૂટી ગયો. બહાર નીકળીને મેં તરત જ કીધું જગદીશભાઈ આ આરસીએમ મારા માટે નહીં, હિન્દુસ્તાનના દરેક વ્યક્તિ માટે મહત્વનું છે, મારે આરસીએમ કરવું છે. એને તરત જ મારી મુલાકાત ભગવાનજીભાઈ સેલડિયા સાથે કરાવી. જે ભગવાનજીભાઈ સેલડિયાએ મને અનેક પ્રકારનો સપોર્ટ, આર્થિક, સામાજિક, વ્યવહારિક જે કંઈ કરવો પડે સપોર્ટ કર્યો. ત્યારબાદ ત્રીજી મુલાકાત દિનેશભાઈ સેલડિયા સાથે કરાવી. એકવાર એમના માટે પણ જોરદાર તાળી. આ 3 વ્યક્તિ મારા માટે, હું કહી શકું કે મેં ભગવાન જોયા નથી. જોયા છે તો કંઈ મૂર્તિઓમાં જોયા છે, કોઈ તસવીરમાં જોયા છે, કંઈ પથ્થરોનો આકાર આપીને જોયા છે.
પણ જ્યારે આ 3 વ્યક્તિને જોઉં ને તો કદાચ મને એવું લાગે ભગવાન આના જેવા હશે, કારણ કે તમારી સામે ઉભેલો એક વ્યક્તિને આજ આ સ્ટેજ ઉપર પહોંચાડવાનો એણે મહત્વનો રોલ અદા કર્યો છે. કદાચ હું કહી શકું ભગવાન આના જેવા હશે. પણ હું આ ચિત્ર એટલા માટે બતાવું છું કે આરસીએમના માધ્યમથી આજ મારી દર મહિને ઇન્કમ એવરેજ 2.5 થી 3 લાખ રૂપિયા છે. દર મહિને 2.5-3 લાખ રૂપિયા. એટલું જ નહીં, અત્યાર સુધી મારા એકાઉન્ટમાં આરસીએમના માધ્યમથી લગભગ 2.5 કરોડથી વધારે રકમ આવી ચૂકી છે. હાઈએસ્ટ એક મહિનાનો ચેક જે મારા એકાઉન્ટમાં આવ્યો છે, અહીંયા બતાવ્યો છે, દેખાશે નહીં, થોડુંક મોટું કરીને બતાવું. 5,26,348 રૂપિયા એક મહિનાનો હાઈએસ્ટ ચેક મને આરસીએમથી મળ્યો છે. આ ચેક જોઈને હું તમને એટલા માટે આ વાત કહી શકું કે કદાચ જેમની પાસે ડિગ્રી હોય, જેમની પાસે સ્કિલ હોય, જેમની પાસે લાયકાત અને કેપેસિટી હોય, કદાચ એને કોઈ મોટી મોટી કંપનીઓ આવડો પગાર આપે તો સમજી શકાય. પણ એક ડાયમંડમાં મજદૂરી કામ કરતો વ્યક્તિ, એક ગરીબ પરિવારનો વ્યક્તિને અહીંયા સુધી પહોંચાડ્યું આ આરસીએમ છે. આરસીએમના માધ્યમથી મેં મારા મમ્મી પપ્પાને પ્લેનમાં બેસાડી જાત્રા કરાવી. અમે પણ ઘણીવાર પ્લેનમાં બેઠા. આજ હું એટલા માટે કહી શકું કે આ જે સ્ટોરી, આ જે કહાની, આ જે વાત મેં કરી એ વાત મારી એકની નથી. આવી કહાની હિન્દુસ્તાનમાં કંઈક પરિવારમાં બનતી હશે. હલો, આમાંથી પણ ઘણા બધા લોકો હશે કદાચ મારા કરતાં પણ વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળાશો. વાત સાચી છે ભાઈ? પણ બદલે